રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ દર સપ્તાહે જે છે આઈએચઆઈપીના આંકડા ડિક્લેર કરવામાં આવે છે. તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે નોંધાતા આઈએચઆઈપીના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુનો 1 કેસ અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલ નથી. આ ઉપરાંત જોવા જઈએ તો સામાન્ય શરદી ઉધરસના જે 642 કેસ, તાવના જે છે 958 કેસ, 229 કેસ જે છે એ ઝાડા ઉલટીના. ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના 2 કેસ અને કમળાના છે 3 કેસ જે છે ગત સપ્તાહે નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે થી આપણે ગઈકાલ સુધી જોવા જઈએ તો કોવિડના જે છે એ કુલ 233 જેટલા કેસ નોંધાયેલા છે. ગત 24 કલાકમાં માત્ર 1 કેસ જે છે કોવિડ પોઝિટિવ છે એ નોંધાયેલો છે. આમ હાલ જે છે એક્ટિવ કેસની સંખ્યા જોવા જઈએ તો માત્ર 12 એક્ટિવ કેસ છે, જેમાં હાલ જે છે 221 જેટલા દર્દીઓને સક્સેસફુલી રજા આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ એઝ વેલ એઝ પેસિવ સર્વેલન્સ જે છે એની કામગીરી જે ચાલુ છે. ઓપીડીમાં આવતા દરેક કેસનું જે છે એ ટ્રેકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જેટલા પણ કમળાના કેસ છે એનું ઇન્ડિવિજ્યુઅલ ટ્રેકિંગ કરવામાં આવે છે. ફૂડ હિસ્ટ્રી અને સાથે સાથે પીવાના પાણીની હિસ્ટ્રીની પણ ચકાસણી કરવામાં આવે છે. એમપીડબ્લ્યુ દ્વારા જે છે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ જે છે એ ડેઇલી એકંદરે 300 થી 400 જેટલા કેસ ગત સપ્તાહે જે છે જે ટેસ્ટ જે છે આરસીટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમાં પાણીમાં ક્લોરિનની માત્રા છે માલુમ પડેલી છે. આ ઉપરાંત જે છે હાલ જે છે ફૂડ શાખા દ્વારા પણ સઘન સર્વેલન્સની કામગીરી જે છે એ ચાલુ કરવાની સૂચના આપી છે. હાલ જે છે ગત જૂન માસ જે છે એને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવેલો હતો. એ અનુસંધાને જે છે એ સઘન કાર્યવાહી મેલેરિયા બાબતે કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જેટલા પણ પોઝિટિવ કેસો નોંધાયેલા છે એ તમામ કેસો જે છે એનું ઇન્ડિવિજ્યુઅલ ટ્રેકિંગ જે છે એ કરવામાં એનું જીઆઈએસ મેપિંગ જે છે એ કરવામાં આવેલું હતું. અને મેપ પ્રમાણે કયા વિસ્તારમાં મહત્તમ કેસો છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલા છે તેવી વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ ખૂબ જ સઘન કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ જે છે આપવામાં આવી છે. આ ઉપરાંત ગત સપ્તાહે જે છે ખાસ કરીને શાળા, કોલેજો, રેસ્ટોરન્ટ, હોટેલ ઉપરાંત જે બિઝનેસ અથવા કોમર્શિયલ બિલ્ડિંગ છે એ તમામની ચકાસણી કરવામાં આવી છે. અને તમામ લગભગ 341 જેટલા એકમોને જે છે નોટિસ આપવામાં આવી છે. અને 14,800 જેટલો દંડ જે છે વહીવટી 400 રૂપિયા જે છે ખાસ મેલેરિયા અંગે જે છે જ્યાં પોરા જે છે મચ્છરના મળી આવે એ જગ્યાએ કરવામાં આવે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.